નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરશું આગામી 15 દિવસ ગુજરાત માટે વરસાદને લઈને મોટી જે આગાહી કરવામાં આવી છે તેની વિગતવાર માહિતીની વાત આજના વિડીયોમાં કરવાના છે। એટલે કે મિત્રો અહીં તમે છેલ્લી 6 કલાકની અપડેટ જોઈ શકો છો કે કઈ રીતે મિત્રો ખાસ કરીને ઉત્તર ભારત સિવાયની અંદર મિત્રો ચોમાસું એટલે કે ખાસ કરીને જે બંગાળની સિસ્ટમ છે એ આગળ વધી રહી છે, પરંતુ જોઈએ એવો ગુજરાતની અંદર વરસાદ જોવા મળી રહ્યો નથી, કારણ કે નીચલા લેવલેથી એકદમ મિત્રો ભેજ તો આવી રહ્યો છે, પણ ઉપલા લેવલે જે જેટ સ્ટ્રીમ કહેવાય, જે ખાસ કરીને પવનને વરસાદની આખી પેટર્નને ચેન્જ કરતી હોય, આ સિસ્ટમો મિત્રો ખાસ કરીને હવે બદલાઈ રહી છે। હવે ધીમે ધીમે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થઈ રહી છે, જેને લઈને આગામી સમયની અંદર તમે જો મિત્રો આ એક ચિત્ર તમને બતાવી દેવી કે ખાસ કરીને જેટ સ્ટ્રીમ છે હિમાલયના ઉપલા લેવલેથી અહીંયાથી મિત્રો ખાસ કરીને ચાલુ થઈ ગઈ છે, અને તમે જોઈ શકો છો કે આખી પેટર્ન છે એ મિત્રો અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર નીચે આવી ગયું છે। એટલે કે ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પવનો છે હિમાલયના ઉપલા લેવલથી વહેવા માંડ્યા છે, જેને લઈને હિમાલયની અંદર બરફ વર્ષાને લઈને પણ મિત્રો આગાહી કરી દેવામાં આવી છે। સાથે જ મિત્રો કેરળની અંદર, તમિલનાડુની અંદર જોવા જઈએ, તિબ્બતની અંદર, દક્ષિણ ચીનની અંદર જોવા જઈએ તો ભારે વરસાદ પણ પડી રહ્યો છે। તો આજના વિડીયોમાં આગામી 15 દિવસના ડેટાનું જ એનાલિસિસ કરશું કે આગામી 15 દિવસમાં ક્યાં ક્યાં વરસાદને લઈને આગાહી છે, ત્યારબાદ મિત્રો કેવું રહેશે કે ચોમાસું વિદાય લઈ લેશે કે હજી એક તોફાન એટલે કે વાવાઝોડું આવશે, તમામ માહિતી આજના વિડીયોમાં મળી જશે। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઉપર, ફેસબુક પેજ ઉપર નવા હો તો પેજને ફોલો કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જોઈ શકો છો ધીમે ધીમે જે આ ફૂલડા જેવો આકાર જોઈ શકો છો, આ મિત્રો બરફ વર્ષા છે, એટલે કે હિમાલયની અંદર ધીમે ધીમે બરફ વર્ષાની શરૂઆત થઈ ગઈ। એનો મતલબ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર શરૂ થઈ ગઈ છે। હાલ મિત્રો જોવા જઈએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સૂકા પવનને કારણે જે સિસ્ટમ બંગાળની ખાડીની અંદર બની રહી છે તે મિત્રો આટલા પટ્ટાની અંદર આવીને અટકી જાય છે, એટલે કે ડાંગ, વલસાડની અંદર તો વરસાદ પડી રહ્યો છે, પરંતુ ત્યાંથી આગળ મિત્રો વરસાદ જોવા નથી મળ્યો, જે ખૂબ જ પરિસ્થિતિ ઊભી કરે છે। આ સિવાય મિત્રો દક્ષિણ ચીનની અંદર ઉપરા ઉપરી સાયક્લોન બની રહ્યા છે, પરંતુ આ સાયક્લોન પણ મિત્રો ભારત તરફ આવવાને બદલે ઉપલા લેવલ તરફ મિત્રો જતા રહે છે, એટલે કે ભેજ પણ મિત્રો અહીંયાથી વેચાયેલો રહે છે। તો આગામી 15 દિવસ આ પરિસ્થિતિની અંદર કેવા રહેશે, ગુજરાતની અંદર વરસાદને લઈને કેવી આગાહી છે તેને લઈને જ વાત કરશું। તો હાલમાં મિત્રો ખાસ કરીને ખાસ કરીને બિહાર છે, તિબેટ છે, તેમજ નેપાળ છે, જે વિસ્તારોની અંદર આપણું સાયક્લોનિક સિસ્ટમ છે બંગાળની ખાડીવાળું મિત્રો ત્યાં પહોંચી ગયું છે, જે ખરેખર મિત્રો ગુજરાત તરફ આવવું જોઈએ, જેને લઈને ઉપલા લેવલ તરફ જતી રહ્યું છે, તો ત્યાં મિત્રો ભારે વરસાદનો સામનો કરવો પડી શકે છે। ગુજરાતની અંદર માત્ર ને માત્ર મિત્રો પવનોનું જોર રહેશે, તમને પવનની ઝડપ પણ બતાવી દેવી, જ્યાં જ્યાં પીળો ભાગ છે ત્યાં મિત્રો તમે જોઈ શકો છો કે દરિયાકાંઠામાં અને દક્ષિણ ગુજરાતમાં તો તેજ પવન ફૂંકાઈ રહ્યો છે, 40થી લઈને 50 કિલોમીટરની ઝડપે, એટલે કે કોઈ મિત્રો વરસાદને લઈને આગાહી નથી। એટલે કે આ પહેલાં જે આ સિસ્ટમ છે ગુજરાત સુધી પહોંચવાની શક્યતા મિત્રો બતાવતી હતી, પરંતુ હાલ મિત્રો વારા ઘડીએ સિસ્ટમ છે એ પોતાનો ટ્રેક બદલી રહ્યો છે, એટલે કે ખાસ કરીને ઓગસ્ટ મહિનામાં મઘા નક્ષત્રમાં વરસાદને લઈને મિત્રો હાલ કોઈ આગાહી, કોઈ મોટી અપડેટ દેખાતી નથી। ત્યારબાદ મિત્રો મઘા નક્ષત્ર પૂરું થશે, પુનઃવસુ નક્ષત્ર મિત્રો ખાસ કરીને 1લી તારીખથી શરૂ થઈ રહ્યું છે, તો તમે જોઈ શકો છો। ત્યારબાદ મિત્રો એક સિસ્ટમ બની છે, અરબી સમુદ્રમાંથી પણ મિત્રો ભેજ આવ્યો છે, તો તેને લઈને ક્યાંક ને ક્યાંક મિત્રો વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, પરંતુ ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો હજી પણ તેજ પવનનો જોર છે એ એટલું ને એટલું ચાલુ છે। તેજ પવન જ્યાં સુધી હશે ત્યાં સુધી કોઈ મોટા વરસાદની આગાહી છે એ ગુજરાતની અંદર કરી શકવામાં નહીં આવે, છતાં પણ 2 તારીખે, 3 તારીખે, 4 તારીખે ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત છે, દક્ષિણ ગુજરાત છે, આ મિત્રોમાં આપણે લોંગ આગાહી પ્રમાણે મિત્રો કરી શકીએ, પરંતુ તમને જોઈ શકીએ છે ખાસ કરીને આ પહેલાં પણ 27-28 તારીખે વરસાદને લઈને આવી જ આગાહી કરવામાં આવી હતી, પરંતુ ખાસ કરીને આ આગાહી પણ ફોગટ નીવડી, કારણ કે
એક બાજુ જોવા જઈએ તો સૂકા પવનો છે એ આ સિસ્ટમને છે એ ગુજરાત સુધી પહોંચવા જ નથી દેતા. તો 4 અને 5 તારીખે પણ મિત્રો શક્યતા છે એ મિત્રો જોવા જઈએ તો ખૂબ જ ઓછી છે. પણ તો હાલ મિત્રો અરબી સમુદ્ર ઉપરથી આવતા ભેજવાળા પવનો, આ સિસ્ટમ પણ મજબૂત છે. તો ક્યાંક ને ક્યાંક તેનો લાભ છે ગુજરાતની અંદર જોવા મળશે. પરંતુ ગુજરાતની અંદર ક્યાં ક્યાં જોવા મળશે તમને મિત્રો અહીંયા જણાવી દઈએ તો દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર, દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા સુધી એટલે કે બોર્ડર એરિયાની અંદર જોવા મળે. બાકી મિત્રો ક્યાંય વરસાદની વધારે શક્યતા દેખાતી નથી. એટલે કે ખાસ કરીને ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત સુધી અને દક્ષિણ ગુજરાત સુધી ક્યાંક ક્યાંક હળવો વરસાદ પડે. બાકી તમામ વિસ્તારોની અંદર ચોમાસાએ વિદાય લઈ લીધી છે. આવો મિત્રો ખાસ કરીને તમારે જાણી લેવું અને પિયત આપવાનું ચાલુ કરી દેવું જોઈએ. કારણ કે ત્યાર પછી પણ કોઈ મોટી સિસ્ટમ છે એ બને અને ગુજરાત તરફ આગળ વધે તેવી શક્યતા દેખાતી નથી. કારણ કે હવે પણ સિસ્ટમ બનશે ત્યાં તમે જોઈ શકો છો જે સિસ્ટમો બની રહી છે તે બંગાળની ખાડીમાં ઉપલા લેવલે બની રહી છે અને આ ઉપલા લેવલે સિસ્ટમ અહીંયા સુધી મિત્રો આવે છે જે ગુજરાત સુધી પહોંચવાને લઈને કોઈ મોટી શક્યતા નથી. જો ગુજરાતમાં ક્યારે સિસ્ટમ પહોંચે અહીંયા મિત્રો આંધ્રપ્રદેશના દરિયાકાંઠે જો સિસ્ટમ બને તો જ મિત્રો તે ગુજરાત સુધી પહોંચે. નકર મિત્રો આશા કરી દેવી અહીંયાથી પણ અરબી સમુદ્રનો જે સપોર્ટ મળતો હતો તે પણ મિત્રો અહીંયાથી હવે વળવાનો શરૂ થઈ ગયો અને આ પણ સિસ્ટમ છે આવી રીતે. એટલે કે ધીમે ધીમે હિમાલયની અંદર તમને બરફની પોઝિશન બતાવી દેવી. અહીંયા તમે જોઈ શકો હિમાલયની અંદર, કાશ્મીરની અંદર બરફ વર્ષા શરૂ થઈ ગઈ. એના સ્ટાર પણ તમે જોઈ શકો છો. તો ધીમે ધીમે મિત્રો ત્યાં બરફ વર્ષા ચાલુ થઈ જાય તો એનો મતલબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર શરૂ થઈ ગઈ. હવે મિત્રો ચોમાસું છે ધીમે ધીમે વિદાય લેવાનું ચાલુ કરી દે છે. એટલે કે ખાસ કરીને ઓગસ્ટમાં તો વરસાદની કોઈ શક્યતા નથી. સપ્ટેમ્બરમાં પણ 3જી, 4થી અને 5મી તારીખે વરસાદ ન દે એ પણ મિત્રો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના બોર્ડર એરિયામાં અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક એ પણ મિત્રો હળવો વરસાદ, ભારે વરસાદની કોઈ આગાહી નથી. તો મિત્રો પિયત ચાલુ કરી દેજો. વરસાદની આશાએ ખેડૂત મિત્રો બેસતા નહીં કારણ કે વરસાદના કોઈ સંજોગો હાલ મિત્રો દેખાતા નથી. તો વિડીયો ગમ્યો હોય તો જોરથી લાઈક કરજો. આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય